સમાચાર મળી રહ્યા છે અંકલેશ્વરથી ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત બુટલેગરે મંગાવેલ વિદેશી દારૂ સહિત ₹7 લાખનો મુદ્દામાલ કર્યો કબજે। બાતમીના આધારે પોલીસે મુલદ ટોલ પ્લાઝા ખાતે વોચ ગોઠવી હતી। તે દરમિયાન બાતમી મળી હતી કે કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 527 નંગ બોટલ મળી આવી। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા। અંકલેશ્વર નજીક હાઈવે પરથી ઝડપાયો દારૂ। કારમાં થતી હતી દારૂની હેરાફેરી। કુખ્યાત બુટલેગરે મંગાવ્યો હતો દારૂ। ₹7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત। ભરૂચ એલસીબીએ મુલદ ટોલ પ્લાઝા પાસેથી ભરૂચના કુખ્યાત બુટલેગરે મંગાવેલ વિદેશી દારૂ ભરેલ કાર મળી કુલ કિંમત ₹7,32,000નો મુદ્દામાલ કબજે કરી એક ઇસમને ઝડપી પાડ્યો હતો। ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર હતો। તે દરમિયાન બાતમી મળી હતી કે હુન્ડાઈ i20 કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત તરફથી મુલદ ટોલ પ્લાઝા થઈ ભરૂચ આવનાર છે। જેવી બાતમીના આધારે પોલીસે મુલદ ટોલ પ્લાઝા ખાતે વોચ ગોઠવી હતી। તે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 527 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે 1 લાખનો દારૂ અને ફોન તેમજ કાર મળી કુલ કિંમત ₹7.32 લાખના મુદ્દામાલ સાથે ભરૂચના કસક વિસ્તારમાં મયુરી ફળિયામાં રહેતો આરિફ અહેમદ ચૌહાણને ઝડપી પાડ્યો છે, જેની વિદેશી દારૂ અંગે પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો રોટરી ક્લબ પાછળ મારવાડી ટેકરામાં રહેતો કુખ્યાત બુટલેગર હનીફ ઉર્ફે અનુ ઇમરાન શાહ દિવાન, નવાબ ઉર્ફે નબુ ઇમરાન શાહ દિવાન તેમજ તેઓની માતા મહેરુનિશા દિવાન મંગાવેલ હોવાના સાથે આ જથ્થો ઓલપાડના દિવ્યેશ હરેશ કાલરિયાએ કોસંબા નજીકના એક ખેતરમાં ભરી આપ્યો હતો।